કે 15માં તો અમારી સ્થિતિ સારી હતી, 22માં જે સ્થિતિ આવી એના કરતાં થોડીક સ્થિતિ સુધારવા જઈ રહી છે. પરંતુ આ આંકડા જે પત્રકાર મિત્રોએ પ્રયત્ન કર્યો છે એમના કદાચ આંકડા સાચા ખોટા તો કાલે જ ખબર પડશે. પરંતુ આખા દક્ષિણ ગુજરાતમાં તમે 2 જિલ્લાની વાત કરી, ટાંકી તૂટતા બધા જોઈ છે. આ ટાંકી કોંગ્રેસ વખતમાં બનેલી કોઈ ટાંકી તાર તૂટતી નથી, ભાજપમાં બનેલી ટાંકી તૂટે છે. કોંગ્રેસ વખતવાળી તો જેસીબીથી તોડવી પડેલી, ટાંકી ઉપર ચડાવવી પડે. એ હકીકત છે, હકીકત છે. એ ભ્રષ્ટાચારની ટાંકી હતી, ભાજપ વખતે જ બની હતી. આ રિયાલિટી પણ લોકો ભૂલી જાય ને બિમલભાઈ. નથી ભૂલતા, આ તો આપણને લાગે છે. તમે જુઓ એમને તો કેટલા પુલ પર તૂટ્યા જુઓ. મોરબીનો મચ્છુનો પુલ તૂટે તો એ શું થયું એના પછી? અને બીજું તમને કહું કે એમને જીતવાનો આટલો બધો હમ હોત અથવા તો એન્ટી ઇન્કમ્બન્સી ના હોત તો આટલી બધી દાદાગીરી કે પોલીસનો ઉપયોગ કરીને ઉમેદવારોના ફોર્મ શું કરવા પાછા ખેંચાયા હોત? શું કરવા પોલીસ અધિકારીઓ? અરે હું તો તમને આનાથી આગળ તમને કહું, અમારા ઉમેદવારોના ત્યાં 25-25 લાખ 50-50 લાખના થેલા લઈને આ લોકો ગયા છે, સમજાવવા કોશિશ કરી છે, પોલીસ ગઈ છે, કેટલા લોકોની ઉપર કેસો કર્યા છે, કેટલાક લોકોને પકડીને લઈ ગયા છે.